એટલે મારા ધામમાં આવો ને તો મુખે રામનું નામ જ ચાલુ રાખજો. હું માતા ખૂબ પ્રસન્ન રહીશ. મારી જોડથી કઈક કૃપા લેવા માટે, મારી જોડથી આશીર્વાદ મેળવવા માટે, મારી જોડથી કઈક દુઃખ દૂર કરાવવા માટે, મારી જોડથી કઈક દુઃખનું સમાધાન લેવા માટે તમારે મને પ્રસન્ન કરવી પડે ને. કોઈ પણ ધામ મંદિરે જાવ તો એને ભગવાનના માતાજીને મંદિરમાં બેઠેલા ભગવાનના માતાજીને પ્રસન્ન કરવા પડે. એ પ્રસન્ન કઈ રીતે કરો તમે? કોઈ ફૂલ લઈ જાય, કોઈ હાર લઈ જાય, કોઈ મીઠાઈ લઈ જાય, કોઈ ચુંદડી લઈ જાય, કોઈ કંકુ લઈ જાય. પોતાની શક્તિ અનુસાર, પોતાના સામર્થ્ય અનુસાર એ માતાજી કે ભગવાનના પારે એ અર્પણ કરતા હોય. કેમ? એ પ્રસન્ન થાય તો અમારી પર કઈક કૃપા દ્રષ્ટિ કરે. એના કારણે દરેક ભક્તો દરેક મંદિરમાં કંઈક નું કંઈક લઈ જતા હોય. પણ આ બારેજા ધામ, આ સોલંકી પેઢીની માતા એક જ એવી છે કે અહીં કશું જ નહીં લાવો, અહીં કશું જ નહીં લાવો, પણ ખાલી મારા ધામમાં આવી અને 4 વખત 2 વખત કે 1 વખત રામનું નામ બોલી લેશો ને હું માતા પ્રસન્ન. 1 વખત કઈ જ ના લાવો, શ્રીફળ નહીં, ચુંદડી નહીં, અગરબત્તી નહીં, ફૂલનો હાર નહીં, કોઈ મીઠાઈ નહીં, કોઈ ચાંદીનું છત્તર નહીં, કોઈ સોનાનું છત્તર નહીં, કોઈ 5 રૂપિયા 20 રૂપિયા દાનમાં નહીં મેલે તો એ બધું ચાલશે. પણ મારા ધામમાં જો મારી કૃપા મેળવવી હોય, મારી કૃપા દ્રષ્ટિ તમારી પર રાખવી હોય અને તમે જે આશા રાખો છો જીવનમાં કે અમે સુખી થઈએ અને મારી જોડથી જો કદાચ સુખ લેવું હોય તો મારા ધામમાં રામ રામ ના આ નામથી જ મને માતાને જે પ્રસન્નતા થાય